મારું નામ વાળા ભરતસિંહ પોપટભાઈ, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આવતીકાલે તારીખ 19/4/2025 અને શનિવારે સાંજના 3:30 કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કિસાન ભવનમાં અમરેલીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા, મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, જિલ્લાના પ્રમુખશ્રીઓ અને વિવિધ માજી ધારાસભ્યો અને ભાજપના આગેવાનો કાલે 3:30 વાગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવવાના છે. એટલે અમારી તમામ ખેડૂત ભાઈઓને, એમાંય ખાસ કરીને સફેદ ડુંગળી પકવતા હોય ખેડૂત ભાઈઓ, એવી જ રીતે માલણ નદી અત્યારે પ્રદૂષિત થઈ ગઈ, એટલે એની વિસ્તાર આજુબાજુમાં રહેતા વિસ્તારના લોકો અને માલણ નદીને સ્વચ્છ કરવા માટે એવી જ રીતે જે મહુવાનું રેલવે ફાટક છે એ 3 મહિનાથી એક મામૂલી ફાટક ખુલતું નથી, એટલે એની પણ રજૂઆત કરજો. અને નેશનલ હાઈવેમાં ઘણી બધી ક્ષતિ છે અને મહુવાના લોકોને ખૂબ વડલીથી લઈને હનુમત હોસ્પિટલ સુધીના અગવડતા ભોગવવી પડે છે. એટલે આપણી લાંબા સમયની જે માંગણીઓ છે એ આપણે માનનીય સંસદસભ્યથી, ધારાસભ્યથી અને ભાજપના વિવિધ આગેવાનોને રજૂઆત કરવાની છે. અમારી રજૂઆત છે એ સંપૂર્ણ શાંતિથી, અને અમારા નેતા છે, અમે મત આપેલા છે, અમારા વિસ્તારના છે, એટલે અમે એને રજૂઆત કરવા જવાના છીએ. અમારું કોઈ એના પ્રોગ્રામની અંદર વિક્ષેપ પાડવો કે ન, પણ અમે રજૂઆત કરવા જાશું. અને એટલે અમારી તમામને મહુવાના લોકોને વિનંતી છે કે આપણને રેલવેનું ફાટક છે એ બાબતે નડતર હોય, અને હાઈવે વિભાગ રોડની નડતર હોય, અને ડુંગળીના ભાવ, સફેદ ડુંગળીના ભાવ ડિહાઇડ્રેશનવાળા બોલીને ફરી ગયા, એટલે એ ખેડૂતોને જે મુશ્કેલી છે એ ખેડૂતો અને માલણ નદીને ચોખ્ખી અને સ્વચ્છ બનાવવા માટે આપણે રજૂઆત કરવાની છે. એટલે તમામ લોકોને, મહુવાના અને મહુવા તાલુકાના ખેડૂતોને અને આજુબાજુના ખેડૂતોને અમારી નમ્ર વિનંતી છે કે કાલે આવો અને આપણે સરકારમાં બેઠેલા નેતાઓને આપણી વ્યાજબી માંગણી અને આપણી રજૂઆત એને પુગાડશું. વારે વારે કોઈ કીધા ન કરે કે ભાઈ સરકારમાં બેઠેલા નેતાઓને રજૂ, એટલે આપણે દિલ્હીવાળાને આપણી વાત પુગાડશું અને ગાંધીનગરવાળાને પુગાડશું અને સરકારને પુગાડશું. અમારી વાત છે એ સંપૂર્ણ રીતે શાંતિથી રહેશે, પણ એમાં કાંઈ વિક્ષેપ થઈએ તો પાછા જોયા છે કે પ્રોગ્રામ થશે. જય હિન્દ.